39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણની સ્પર્ધા યોજાઈ હતી। આજે જોમ અને જુસ્સા સાથે રાજ્યમાં સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા 1193 સ્પર્ધકોએ દોટ મૂકી હતી। આ સ્પર્ધામાં સિનિયર બહેનોમાં 38 મિનિટમાં સમય સાથેની જાડા રિંકલ મેદાન માર્યું હતું। સિનિયર ભાઈઓમાં વાઘેલા શૈલેષભાઈએ 59.14 મિનિટમાં સમય સાથે ગિરનાર સર કર્યો હતો। જુનિયર બહેનોમાં ગજેરા જશુએ 37.55 મિનિટમાં સમય સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું, જ્યારે જુનિયર ભાઈઓમાં સોલંકી અજયકુમારે સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયો હતો। પવિત્ર ગિરનારની ભૂમિમાં સવારે ખુશનુમા વાતાવરણમાં 6:45 કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો આરંભ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ ફ્લેગ ઓફથી પ્રારંભ કરાવ્યો હતો। આ સ્પર્ધામાં અન્ય વિજેતાઓ સિનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે આણંદના કસેસિયા નીતા તેમજ તૃતીય ક્રમે જૂનાગઢના કથુરિયા સાયરા રહ્યા હતા અને આ સિનિયર બોયઝમાં તૃતીય ક્રમે ગીર સોમનાથના મેવાડાના ધર્મેશ કુમાર તેમજ તૃતીય ક્રમે ગીર સોમનાથના ચાવડા વિગેન્દ્ર રહ્યા હતા। જુનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે જૂનાગઢના ગર્જ દીપાલી, તૃતીય ક્રમે જૂનાગઢના કામરિયા જયશ્રી રહ્યા હતા। જુનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે જૂનાગઢના ઝાલા જયરાજ તેમજ તૃતીય ક્રમે જૂનાગઢના વાજા દિવ્યેશ રહ્યા હતા। વિજેતા સ્પર્ધકોને રોકડ રકમ તેમજ પ્રમાણપત્ર તેમજ ટ્રોફી એનાયત કરાઈ હતી। મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજેલ ઇનામ વિતરણ સમારોહમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા તેમજ જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા, જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ તેમજ ડેપ્યુટી કમિશનર ઝાપડા તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। તેના હસ્તે રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા। જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ, મંડીવાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ, ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ સંચાલિત 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આજરોજ આયોજન હાથ ધરવામાં આવેલું હતું। આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના 22 જેટલા જિલ્લાઓમાંથી ભાઈઓ અને બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે। ભાઈઓની સ્પર્ધા 5500 પગથિયા અને અંબાજીમાના મંદિર સુધી રહેશે, જ્યારે બહેનોની સ્પર્ધા 2200 પગથિયા અને માળી પરબ સુધી રહેશે। આ સ્પર્ધાના પ્રથમ 10 નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને ખૂબ મોટી સંખ્યામાં પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવામાં આવશે। તેમજ આગામી 2 ફેબ્રુઆરીએ જે નેશનલ કક્ષાની સ્પર્ધા થશે એમાં 1 થી 25 નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકો પોતાનું પ્રતિનિધિત્વ કરશે। વિવિધ કમિટીઓ દ્વારા આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી છે અને ખૂબ સરસ રીતે ભાઈઓની સ્પર્ધા આપણે શરૂ કરી છે અને 9 વાગે આપણે બહેનોની સ્પર્ધા પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ। થેન્ક યુ। આજે ગુજરાત રાજ્ય રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત 39મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની શરૂઆત થઈ ગઈ છે। સમગ્ર રાજ્યમાંથી તમામ જિલ્લાઓમાંથી મુખ્યત્વે સ્પર્ધકો આની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભાગ લઈ અને આ સ્પર્ધાની અંદર ઉત્સાહભેર જોડાય છે। 2 તબક્કામાં સ્પર્ધાઓ યોજાઈ છે। પહેલા તબક્કાની અંદર રાજ્યની અને બીજા તબક્કામાં નેશનલ લેવલની, એટલે આજની આ રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધા ખૂબ જ વધારે સ્પર્ધકોના સાથથી આજે શરૂ થઈ ગઈ છે અને રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી આ સ્પર્ધાની અંદર એક ઇનામનું પ્રમાણ ખૂબ ઓછું હતું, ત્યારે વિધાનસભાની અંદર આ પ્રશ્નની રજૂઆત કરતા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી બંને ઉત્સાહભેર કીધું કે આવી રીતે એટલું તો ખૂબ ઓછું કહેવાય, એટલે એમને તાત્કાલિક અસરથી આદરણીય નાણામંત્રી શ્રી કનુભાઈની સાથે ચર્ચા કરી અને 24 કલાકની અંદર જ આ નિર્ણય કરી અને 50,000 જેવી રકમ પ્રથમ વિજેતાને આપી અને અલગ અલગ સ્પર્ધાની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં ઇનામમાં વધારો કર્યો છે। ઇનામ મહત્વનું નથી, પણ આ સ્પર્ધાની અંદર જે સ્પર્ધકો ભાગ લે છે એમને મોટિવેશન મળે, એમને એક ઉત્સાહ વધે, એ ભાવથી રાજ્ય સરકાર ખૂબ જ પોઝિટિવ વેથી આ કામ કર્યું છે અને કલેક્ટર કચેરી એટલે વહીવટીતંત્ર, સ્પોર્ટ્સ વિભાગ, રમતગમતની દરેક ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન, પોલીસ તંત્ર દ્વારા આ સ્પર્ધાની અંદર ખૂબ જ વ્યવસ્થિત પ્લાનિંગ કરી અને કોઈ અડચણરૂપ સ્પર્ધકને ન થાય એમના માટેના તમામ પ્રયત્નો તમામ ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય અને હોસ્પિટલનો સ્ટાફ, ડોક્ટરો પણ અલગ જગ્યાએ બધા લોકો ટીમ સાથે બેસીને, એટલે આ ગિરનાર આરોહણ સ્પર્ધા જે છે એ એક જ ટીમ વર્કની સ્પર્ધા છે અને આ સ્પર્ધાને
ખૂબ જ આગળ લઈ જવા માટે પત્રકાર મિત્રો, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહથી આને દર વખતે હાઇલાઇટ કરી અને આ સ્પર્ધાને ખૂબ હાઇટ આપી છે. કારણ કે આ આપણો ગિરનાર છે, આ આપણું જુનાગઢ છે, એટલે આપણે સૌ સાથે મળી અને ગુજરાતની નહીં પણ સમગ્ર વિશ્વની આ પવિત્ર ભૂમિ, કારણ કે આપણે અહીંયા કહેવત છે કે આ એક જ એવો પર્વત છે કે જ્યાં 9 નાથ 64 જોગણી અને 33 કરોડ દેવી દેવતા અને હિમાલયનું પણ દાદા એવો આ ગિરનાર પર્વત આપણે જોઈ ક્યારેક એક સાધુ સૂતા હોય અને એક જે મુદ્રામાં આરામ કરતા હોય એ ભાસથી આ ગિરનારની આહુતિ છે. એટલે આ ભૂમિની અંદર સ્પર્ધાની અંદર ભાગ લેવો અને આ ભૂમિમાં જન્મ લેવો અને આ ભૂમિની અંદર કર્મ કરવું એ પણ એક સદભાગ્ય છે. ત્યારે સૌ સાથે મળી અને આ સ્પર્ધકોને આપણે વધાવી અને ફરીથી વધારેમાં વધારે લોકો સ્પર્ધકો આની અંદર જોડાય એવી સૌને એક આશા સાથે અંબે માત કી જય. જય ભવનાથ.